આજકાલના યુવાનોનો એક મોટો પ્રશ્ન છે કે ટફ ટાઈમ આવે ત્યારે મોટિવેટ કઈ રીતે રહી શકાય. તો સૌથી પહેલું હું એ કહીશ કે તમે તમારી આજુબાજુમાં તમારા ફ્રેન્ડ સર્કલમાં જે કોઈ પણ નેગેટિવિટી વાળી વાત કરતા હોય અને નેગેટિવ માણસો લાગતા હોય તમને, એમનાથી એક તો તમારી સંગત દૂર કરી દો. બીજી વસ્તુ, તમે વાંચન, સારી બુક, સ્પેશિયલી મોટિવેશનલ સ્પીકર્સની, કોઈની રાઇટર્સની સારી બુક વાંચો. એમાંથી પણ ઘણું બધું મોટિવેશન મળતું હોય છે. મ્યુઝિકની પણ મદદ લઈ શકાય, સારા ગીતો સાંભળી શકાય, મ્યુઝિકથી પણ ડિપ્રેશનથી દૂર થઈ શકાય છે. બીજા નંબરમાં, તમારી રોજબરોજ એક વસ્તુ તમે આદત પાડો કે જો તમે એન્ટરપ્રિન્યોર થવા માંગતા હો, તમારે ચેલેન્જ લેવી જ પડશે. એક એવી માનસિકતા કેળવો કે આ ચેલેન્જથી મને ઘણું બધું શીખવા મળશે. શીખવાની ભાવનાથી તમે કામ કરશો તો ઓલવેઝ મોટિવેટ રહેશો. બીજું, તમારા ગોલ ક્લિયર કરીને સેટ કરી રાખો કે મારે અહીંયા પહોંચવું છે. એ ગોલ પણ રાતે સૂતી વખતે પણ તમને મોટિવેટ કરશે. તો આ બધી બાબતો સાથે રાખી તણાવથી નિષ્ફિકર થઈને એક કામ કરવાનું કે આજનું મારે શું કામ છે, રોજે રોજનું આજે મને શું પ્રોબ્લેમ છે, એક લાંબુ વિઝન કરતા એ વિઝનના ભાગ કરીને તમે મોટિવેટ થઈ શકો છો.